નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના વિશે। તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં જે વિદ્યાર્થીએ અરજી ફોર્મ ભરેલું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું અરજી ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે, કારણ કે અમુક વિદ્યાર્થીનું અરજી ફોર્મ કોઈપણ ડોક્યુમેન્ટ અપલોડ ન થવાના કારણે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે કેન્સલ થઈ જતું હોય છે, તો તમામ વિદ્યાર્થીએ પોતાનું અરજી ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે। તો મિત્રો, અરજી ફોર્મના સ્ટેટસમાં જો રિસીવ બાય પ્રિન્સિપલ બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે અરજી ફોર્મ છે તે પ્રિન્સિપલ ઓફિસમાં પહોંચી ગયું છે। આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓના અરજી ફોર્મની અંદર વિડ્રોનો ઓપ્શન આવતો હોય છે, તો તેના પર તમારે ક્લિક કરવાનું નથી। જો તેના પર તમે ક્લિક કરશો તો તમારું અરજી ફોર્મ કેન્સલ થઈ જશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીના અરજી ફોર્મ સ્ટેટસમાં ક્વેરી બાય ઓથોરિટી લખેલું આવે તો તેનો મતલબ એવો થયો કે તમારા અરજી ફોર્મમાં કંઈક ભૂલ છે, એટલે કે તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરેલું કે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કંઈક ભૂલ થયેલ છે। એટલે કે નીચે અહીંયા તમને દર્શાવવામાં આવશે કે તમારે આ ડોક્યુમેન્ટ અપલોડ ફરી કરવાના છે કે આની અંદર તમારે ભૂલ થયેલ છે, તો તમારે ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, એડિટ કરવા માટે અહીંયા એડિટનો ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરીને ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। આ ઉપરાંત એપ્લિકેશન સ્ટેટસમાં જો એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ લખેલું આવે તો તેનો મતલબ એવો થયો કે તમારું અરજી ફોર્મ સમાજ કલ્યાણની ઓફિસમાં પહોંચી ગયું છે। આ ઉપરાંત ક્વેરી બાય ઓથોરિટી લખેલું આવે તો તેનો મતલબ એવો થયો કે તમારા અરજી ફોર્મમાં કંઈક ભૂલ છે, એટલે કે તમારે ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। આ ઉપરાંત રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન લખેલું આવે તો તેનો મતલબ એવો થયો કે તમારું અરજી ફોર્મ કેન્સલ થઈ ગયું છે। આ ઉપરાંત એપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવે તો તેનો મતલબ એવો થયો કે તમારું અરજી ફોર્મ મંજૂર થઈ ગયું છે, એટલે કે થોડા સમયમાં તમારા ખાતાની અંદર શિષ્યવૃત્તિ આવી જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાની અરજી ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।